મારા ચેહરભાઈ ના ભોગાના મારા મોબાઈલ ગોતરમાં આયાનું જાનું ઉઠાનું તમારી પેઢીની પુનાઈ છે એવું પાક છે એવું મારા દેવના ભડકું કે ફીરા નાખોના માટે જીવા જવાની અમે વિહાની માતા આ વેળાએ દરેકને ખમાકું છું ભાઈ કોઈ મોય બેઠવું હતું બહાર બેઠવું જેને મારા પોત પગથિયે ચડ્યા હશે મારો ભડકું લાજ રાખશે એવું મારા ચહેરના ગુવાના મારા મોબાઈલ જીવો તો જોગણી વેદ મેળવી મારા જહુના રો લ્યો ભાઈ હા મારી વણના દલવાડી આ વેળાએ મારા ચહેરભાઈના ભોગાના ભગવાન આનંદ 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 કહી રહ્યા છે મારી નાત હોય પરનાત હોય દરેકની જય ઉઠનાર બેહનાર આનાર જાનાર ભગવાન લાજ રાખશે મારી ગુણ દીકરી એ નરતો કરતો રોમ છે હા મારી હું કહેતો હરી વેગળા હાચી તમારી ભેટીની પુનઈ છે એવું મારા દેવના ભરવું કે છે વાય પીરા નાથુના માટી માતા તે જેમ જેમ દાડો જાહે મારો ભગવાન તમારી ચડતી કળા રાખશે ભાઈ એવું મારા દેવના ભરવું કે છે વાય પીરા નાથુના માટી છે ભગવાની અમી વિહાની છે શું નામ ભાઈ હસમુખ આ વધાવો આવતો હોય ભગવાન આવતો હોય મારો રોમ તો કદાચ વધાવો બનાવતો ભગવાન વધાવો આવે આ વધાવે 27 દાડા બનતા બનતા આ દીકરીને સુખ શાંતિ તમારા તમે અહીં તેડી જાય ત્યાંના એક ભવમાં બે ભવ નહીં થવા દે ઘનશ્યામને એક દાડો બોલેલી 11 દાડા નહીં થવા દેવું ચોથો દાડો નતો ઉજ્યો ઘનશ્યામ કરી દીકરીના ઘેર નથી દીધી કોઈ દાડો કોઈનો મનખો બગડવા દીધો નહીં બગડવાથી જગતમાં મારું જીવનનું વ્યાસ જો તારું ટોપું કર્યું છે તારી બેટીની માતાનો ઓળખીએ છે હસમુખ ને કહીને જઉં છું 27 દાડા થાકર જો પોણી ના માર્ગે ના મેલી આલું મારું જીવનનું વ્યાસ છે આરી વાત પાર પડી જાય તમે માગશો એ મારો ઈશ્વર પરમાત્મા હાલ દે એવું મારા દેવના પ્રભુ કેરિયાનું વાયર પીરા નાથુના માટી માતા પુરુષ જે 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 તમારા મનની મન્નતો હશે તમારા મનમાં માગણો હશે મારા રોમ જોડે મારા દ્વારકાના ધણી રણદાના રોમ મારા શિવનાથ જોડે ઊભી રહી અને આરી ટોપું તમારું હસમુખ પૂરું પડી જાય વારી દીકરાની તો આ ફેર મારો ફેર વધાવો આવતો હોય હજી વધાવો આવે આ વધાવે એવું બોલું છું આહુ મહિનાની પૂનમ આવતા આવતા દીકરાનો હબો થઈ જાય આ દીકરીને તેડે જાય એટલે 5 મિનિટ તારા ઘરે મને લઈ જશે તારા ઘરે 5 મિનિટ મને લઈ જશે પાર્ટી કરીને મને હારા પડનું પૂછજે તે ડાવું છે કે જમણું છે ચો હું ભૂષણ હું નહીં હું મને માતાને ખબર છે પણ કની મેલડી અને ચો ઉભી રહી છે એ મને ચહેરને ખબર છે કની મેલડી માતા ઝોપે ઉભી છે અને ઝોપેથી મેલડી ખમા ના કહેતી હોય દેવ કોઈને નડતું નહીં આપણી કરેલી ભૂલ્યો આપણે નડે કોઈ એમ કેમ કે પેલો ફલાણું ઢેકણું દેવ મને નડવા આવે છે કોઈ દેવ મઢમાં બેઠું બેઠું કોઈ નડવા આવતો નહીં પણ આપણી કરેલી ભૂલ્યો આપણે નડે છે બરોબર આ મેલડીના રોમ એવું કે છે હું વાયર પીરા નાથુના માટી શુભા જવાની અમી વિહાની ચહેર છું અને એવું વેળા લઈને બોલું છું મેલડી એવું કહી રહી છે કે મને ઓમ કરી ઓગળી કરીને આગી કરી છે મને ઓગળી કરીને આગી કરી કે તું મેલડી જાન મારો ન્યાય લાય મન મેલડી ની મેલી અને માણસો બધા એક થઈ ગયા મારા મેલડી છો તો હું ઝોપે ઉભી છું અત્યારે આવું મારા ચહેરભાઈ ના ભૂખા ના પ્રભુ બરોબર એ મેલડી જો ઓળખણ રાખતી હશું અહીંયાથી પાછી પડી ન્યાડ્યું શિકોતરું ના બતાવું તારા ઘેર તો મારું ચહેરનું વેણ થતા નહીં મળે હું કહું છું આ શિકોતરું એવું કહી રહ્યું છે કે જુનામથી નવા ઘર કરે અને કની દિવાલમાં કને હું છે હું નહીં કરો હોય ને આપણે કરો
એ કરાનો કજિયો પડ્યો છે હું માતા આવી છું તાની બરાબર હા માં સ્વભાવ એટલાથી આ વાતમાં ઓના હકે આવતી હસમુખ ના નહીં આવું મારા ચહેરના ગોગા ના બધું કહી રહ્યા છે તો બરોબર એ જઈને હાથ જોડી રોમના ઘેર તારા હસમુખ દલવાડી માટે થઈ અને ભગવાનને ભજી અને તારા જે માગણો છે એ જા આ દિલેથી પૂરો ના કરવા મારું ચહેરનું વેણ છે આવું મારા દેવ પ્રભુ કહે છે તમે ચિંતા છોડી દો કાલ હવાથી પોણિયારા મારા ચેરભાઈનો ગોગાનો નોમ લઈને પોણિયારા દીવો કરજો આ દિવેથી મજા અત્યારે દાડા બનતો સમય દીકરીને તેડી જાય તો તારે ઘેંચા મારો પડો લઈ હા માં અને તમારા આ ભાઈના ઘરે પધારી કરી એને મને પૂછજો હા માં શું છે શું નહીં હા માં એ મને માતાને ખબર છે હા કને કનું બહેરું કાઢી મેલેલું છે ના બતાવું મારું નામ ચેહર ના કહેતા લે કને બહેરું કાઢી મેલ્યું કોના હા એટલે મારે એ બતાવવાનું કે વતે ખમા કહી દીધું છો મારા ચેહરભાઈના ગોગાનો તારી હારી બધી વાતો એક જ દીવો મારી પૂરી પડી જાય પછી માતા કે એ મારા સારો રસ્તો કરશું મળી હારનું શું કરવું હવે એનું લ્યો ભાઈ મને એક બહુ મેણા આ બધા બધાઓ આ જગતનો ચોરું હોત તાળા તોડીને લઈ ગયો હોત તો મને લાવતા આવડે હા મળી પણ તાળા નહીં તૂટ્યા અને ઘરમાંથી જ્યો છે હા આ ઘરમાં ચોર છે કનક વળગું કો હું માતા આવી છું ચાલો તો કાયદાકીય તમારા ઘરમાં ચોરી થઈ હોય પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન જ કરવી પડે અને મારા કાન આયા છો વિશ્વાસ બરોબર છે એટલે તમે મને પૂછો છો પણ જે કાયદાથી હેરવું પડે કાયદાથી ભય હેરવું પડે આવું મારા ચેહરભાઈના ગોગાના ભગવાન કહી રહ્યા વાગડ પીરા રાતના મારની સુભા જવાની અમે બી કાયદાથી હેડશો તો કોઈ દાડો વખો નહીં આવે તમારી આશા પૂરી કરીએ ભાઈ પણ જો હાર લાવો છે હાલ લાવી શું કરજો કેટલા તોલો નો જો હાર 4 તોલાનો મળી લ્યો 4 તોલો નો હાર જો હોય और बरोबर હું વાયના ચરકટાની ચેરભાઈ માતા ધોણી રહ્યું ઘરમાં ચોર છે જો બહાર પકડવા જવાની જરૂર નહીં આવો મારા શહેરના ભરભૂ કહી રહ્યા હતા ને હા મળી આ દિવેદી અત્યારે બોલું છું 1 મહિનો 29 દાડા તમારા અને 1 મહિનો 30 દાડા મારા 2 મહિના જેઠ અને શ્રાવણ ઉતરવાની બરોબર તૈયારી હોય હા માં જેઠ ઉતરી રહે શ્રાવણ ઉતરવાની તૈયારી હોય હા પાંજા ચોરને ધોળીને તારા ઘેર ના લાવું મારું ચેતનું ગાડી લાવું હા મારા દેવના ભરભૂ હા મળી હા વાયર પીરા નાથુના માંડી સુભા જવાની અમે બી શું છે શું નહીં પણ માતાને ખબર છે કેટલા જાતા હું પાર પાડવું છે હું નહીં પાડવું એ મારા કન પડ્યું જગતમાં બતાવવાની જરૂર નહીં આવું મારા દેવના ભરભૂ કહે છે અને ઘનશ્યામનો હંગાત કરીને લાયા છો તો ઘનશ્યામને ખબર છે કે હું ટોપો કર્યા છે ને હું નહીં કરે તો જગત જોવાનો છે હા મળી મારે કહેવાની જરૂર નહીં જગતનું પાર પડી ગયું તારું પાર પડી જાય ભગવાન તારી લાલ કાઢી દો આવતો નહીં પ્રસાદ લઈને જાતો જે આયા છો બધા ના જોડે પૂછો પ્રસાદ લઈને જાતો બોલો હું હતો ઘનશ્યામ તમારો મારે હજી થોડુંક કમ કપડી જાય છે તમને મારો બધાઓ ઘનશ્યામ હું એવું પેલા બોલીલી હા મળી ગોમ પેલી સુરતમાં જ્યાં હા મળી જીયા તો ખરા પણ એવું કીધું તું કે હારો પણ લઈને હારો ટાઈમ લઈને મારી પધારી કરજો હા મળી કીધું તું તમને ફોને કર્યા પણ હવે મારા કિસ્મત મોરા આવી છે મળી તમારે આવવામાં ફોન કરવો અને વયથી રજા લઈને જવી ઘણો ફરક છે હા મળી ફોન કરો તો મોડા આવે હું દેવ ના આવું સભાવાળું મારે મને લેવા માતા પડે લઈ જવી હોય તો કોઈ દોઢ લેવડાવવો પડે બાકી હોવાર સુરતમાં આવું તે હવે- પગલા ના મોડવું એના બદલે મારી રજા લેવી હવે મળી તું રજા દે તેથી અમે આવી હાલ મળી કલ્યો મારો દોઢ એક જ આવતો હોય ભગવાન તમારી લાજ રાખતો હોય
લ્યો મારો દોઢ. હા મળી. જેઠ મહિનાની દસમના દાડે તારે ઘેર આવો. કોઈ વાંધો નહીં મળી. જો ભગવાન તમારે લેવા આવવાની જરૂર નહીં, સારું ભાડું આલજો. સુરત આવું ગાડી છે, હા મળી. સારું ભાડું આલજો. એક મહિનાની દસમ. હો ભગવાન એટલી ઘણા તમારી લાજ થાય. મળી અમારી થોડી ચડતી ઘડા કરી કઈ કરતા પડી ગઈ ચડી હતી. તો પણ તમે ભૂલી જો તો પડી ગયા તમારે. ના મળી ના એવું કઈ હા, નથી. એમ એટલે હાલતા આપણે લેતા આપણે પાછું. પ્રસાદ લઈને જાઓ. આપણે કહેજો પાર પડી જાવ બધી વાત. હા બસ એ તો એ વિશ્વાસ રાખો એની પાસે. આ 3 જણ છે. જે ભેગું નો તારું. લે મહેન્દ્ર, ભગવાન લાજ રાખશે. અડધો કરતો રોમ છે, હું કહેતો હરી વેગળા. ખરી પેઢીની તમારી પુનઃ એસે પાકશે. એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે. રવિવારનો દાડો છે, ભાવ કરીને તમે મારા કન આયા છો. શું ગમ ભાઈ? શું આવ્યું? દાદા એક જ મારો વધાવો આવતો હોય. શું નામ છે? લે મહેન્દ્ર, મારા ચેહરના ગોગાના ભગવાન એવું કે છે, તારું ઘર ભૂવે જોયું નહીં અને તમે મારી જોડે જો નોમ ઓભળીને આયા છો તો વાયડના ચરકટાની માતાએ જાવું છે તો મારું ભલું ત્રણ ભાઈ કે ચાર લ્યા? હા ચમ ત્રણ ભાઈ છો પણ રોટલા કરનારી કોઈ નહીં, હું માતા આવી છું. અને હતી એને જતી રહી છે, બહેરો જતા રહ્યા છે અને તમે મારી જોડે આયા છો. જો તાર વાયડના ચરકટાની ચહેર છું અને બરોબર ઘરમાં ધૂણતી છું. એવું કીધું ત્રણ ભાઈ રોટલા કરનારી કોઈ ના હોય અને વાયથી ઓટો મારતી છું તો તારા ભાઈના ઘરે, તારા દરજીના ઘરે જઉં છું. ગઢ ચોટીલાની સોમણનો બરોબર બે હાથ જોડું છું. મારા ચહેરના ભરમું એવું કે છે કે તારા ઘરમાં બેઠેલી સધી ખમા નહીં કહેતી એવું મારા હે ભાઈ બંધ થઈ જા સધી હોય તો. તારું મારા કોઈ બીજો પરિચય નહીં, તું પેલો હોય. માતાનો મને સધી જડીએ છીએ અને આ સધી જોડો ઉભી રહી અને જા બરોબર નવ નોરતા જતા રહી દામો દહરો અને 20મી દિવાળી આવતા આવતા તારા ઘેર તું કદાચ રોટલા ઘડનાર ભૈરું નવેલી આલું મારું ચહેરું વ્યાણ છે. આવું વેળાની ચહેરભાઈ માતા બોલું પણ સધી એવું કે છે, સંધના વાજાનો દેરો એવું કે છે, વાડ પીરા નાથુના માટી જીબા જવાની અમીર વિહાની ચહેર બોલું શું છે કે તારા વાગણા જદી ગોતી છે તમારા ઘર વચ્ચે સધીના મઠ વચ્ચે. તમે તો ત્રણ ભાઈ હાચા પણ એના સિવાય તારા ઓગણે 4 ઘર છે. હું માતા આવી છું લ્યા. તારા દરજીના 4 ઘર. આ 4 ઘર ઓટો મારતી છું. હું વાડી પીરા નાથુના માટી શિવા જવાની અમીર વિહાની માતા બરોબર વેળા લે જતી એવું કે છે કે આ ગવાડી મારા જેવો ગોગો બેઠો છે. આ ગોગાના રોમ એવું કે છે લે હાઈઓ માર કરતો મોહારા આવી ગયો. માણસોએ તમને ગોડામાં ફૂટી નો છે. ગોડામાં તમારી ગણતરી થઈ ગઈ. તમારા ફોળો મારી અને ભૈરા ઘટાઈ દીધા હું માતા. પણ ભાઈ પૈણે આલ્યું, વધઈ આલ્યું. ઘેરકાળ હવા રોટલા કરનારી ભૈયા ઈદા હે માતા કે કરશો.
એટલે તો એ આ મારું તારા હાથમાં વેણ પડે મારા ચહેરો બધાઓ ના થાય વેણ પડે ત્યાં દે તો ભગવાન હજી વેણ જ આલે લે યાર આરી વાતમાં જા ભાઈ કાલ હવાથી પાણીના મારા ચેરભાઈ નો ગોકર્ણમાં જીવો પડશે આ દિવેથી ચારે શેડે મજા પૂનમના દોડે આવી મન પૂછજે અને પૂનમના દાડે મારે જે કહેવું છે તને કહે અંજા ખમા કહે જીરેટી ઘણા મજા એવું મારા દેવના એ બંધ થઈ જાય હાથ રાતે બધું બંધ થઈ જાય આ શાદીને બે હાથ જોડ્યું ગોગાન જોડ્યું એટલે સિકોતર જોડું ઉભી રહી ખમા કહી જા ભગવાન તારી લાજ રાખે પેલા ભાઈ આવતો રહે પતી જાય બાકી રહી જાય પ્રસાદ લઈને જાતે લે હા ચોથી આવ્યો ભાઈ કેવા છો કયું ગો લે બિલિયના પંચાલ આવે તો શું નામ છે ભાઈ દેવ લ્યો તમે મારી જોડે આવ્યા છો ભયા મારા ચેહરભાઈ ના ગોગાના ભગવાન એવું કે છે માર કરતા મોભાના આવી ગયા પણ ધંધામાં હરખાઈ નહીં આવે રૂપિયો કમો તો હવે રૂપિયો જતો રહેશે જો વેપાર કરો અહીંયા નુકસાન આવું મારા ચેહરભાઈ ના ગોગાનું ભરતું વળી 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 જો હતા અહીંયા પાછા આવી જશો કોઈ વાતે હરખાઈ આવતી નહીં ઘરમાં કજિયો કંકાજ બંધ થતા કજિયા કંકાજ બંધ થઈ જાય ધંધા પાણીમાં હરખાઈ થઈ જાય કાલ હવાથી માતા ભગવાન તારા ઘરનો વળકો વાળી દે દહકો લઈ દે તો હું ચેહર કોઈ કરે તારા મારા કોઈ પરિચય નહીં તારા ઘર હું ભૂવો આવ્યો નથી તારા ઘર જોયો નથી બોલો તમે મારી જોડે ભાવ કરીને આયા છો દીપભાઈ મારો ભરભુ એવું કે હશે તારા પપ્પાની જીવતા છે હા જીવો તો એમને એવું પૂછવાનું કે બે જીવાળ ભાઈ કોણ મરી જઈએ પ્રેગ્નેન્ટ હોય એ કોણ મરી જાય આટલું જ તારે પૂછવાનું તારા ઘેર હેડીને જાયું એટલે કોઈ તમને ના બતાવ્યું હોય કે બતાવ્યું હોય તારે કરાવ પણ ઝાપડી માતા છે અને સદી શિકોતર કરીને બેહારી ગઈ હતી એ જૂનું દાદા લોકો પહેલા ગામડે જતા રહ્યા ત્યાં પૂજાની ઉપર લાદી જતા બંધ કરી દીધું હા અત્યારે હું ઘરે પોતે હું દીવો કરું છું નિવત નાન નિવત બધું બંધ થઈ ગયું હા ખબર નહીં નારિયેળ પધરાઈ ગયો હા મારા કાકા સિદ્ધપુરની નદીમાં જઈને પધરાઈ આયા કાકા જતા અન કાકોય જતા રહ્યા જેને જેને ઓમો ઓગળી કરી આ સદી શિકોતર ભદ્રામ જેને ઓગળી કરી એ બધા મરી ગયા 4 મોણા મરી ગયો ઓમો બાપો બાપો એ નારિયેળ સિદ્ધપુરની નદીમાં જતું રહ્યું અને એ ઘર ખાલી કરી અહીંયાથી બધા નાહવું પડ્યું બિલિયા મેલી અને બધા નાહી ગયા આ તમે ઘેર છો ને એટલે એ ભૂંકા તમે કાઢવા આવે છે બધું જતું પૂરું થઈ ગયું આ બધું વેચાઈ ગયું કોઈ રહ્યું નહીં એટલે કહું છું ખબર પડે તો આગળ નોખવાની ના ખબર પડે નહીં નોખવાની આ કલજગમાં કોઈ એમ કહેતું હોય કે દેવ શું કરી લે દેવ આ કરી લે કશું રાખે નહીં અન્ન દોતને વેર થઈ ગયું એટલે સમય હતો ગોખલે બેઠી હતી અને હું નડતી તમને તો તમે હોશિયાર ગોખલે દીવો થતો તો બે દિવેટીઓ આડી એક દિવડિયા 2 દિવેટીઓ અને એનું નારિયેળ પડ્યું તો બધું જઈને નદી પધરી જાય આજ એના છોકરાએ
જીવતા નહીં એવું મારા દેવના પ્રભુ કહે છે વાયના રબારીની માતા અમાર બે ભાઈઓનો નખોડ ગાડીનો છે લ્યા ચારા શેડેથી ભાઈ ભાઈના વાયરા વહી ગયા મત કાકા પૂરું થઈ જાય ગુરુ તમારે જીવવું છે લે ભાઈ આજ થી બોલું છું કાલ સવારથી આ બોન મારી વાતમાં ઊભી રહે આ માતા મારી વાતમાં ઊભી રહે તારા ઘેર બધી રીતે શાંતિ અને બરોબર પૂનમના દાડા મને પૂછજે આ પૂનમ આવે એ દાડા મને પૂછજે હું કહું અહીંયા વાનો હારા ફળનો ચકલન દોણા તેની જે ભૂલ થઈ હોય એની માફી માંગી લેજો અને માતાના હારા ફળનો દીવો કરાવ્યો કોઈ દાડો તારા ઘેર પાછો લોકો બેઠા છે ને એવું મારા દેવ ભગવાન તમારી ના દીવે મારો ચેહરબેનો ગોગર દીવા બે હાથ જોડો ભગવાન તમારી લાજ રાખશે મારી વાતમાં ઉભારો એટલે કોઈ વાતની કમી પડશે નહીં આવું મારા જીવનના પ્રભુ કે હશે પૂનમના દાડા પૂછજો જે કહેવું છે કે આવો ફેર આલું ધંધામાં કાલ સવારે તારા ધંધામાં ફરક પડી જાય ભગવાન લાજ રાખશો દેવું તો કાલ સવાર ઉતરી જાય દેવું જોઈને ડરી નહીં જવાનું રૂપિયા જોઈને હરખાઈ નહીં જવાનું બહુ વધી ગયો ભાઈ એટલે પછી તરી લાગશે બાવીસ કશું ના કહેવાય કાલ સવાર ઉતરી જાય ના ભગવાન લાજ રાખશે ભાઈ ધરતી ભગવાન લાજ રાખશે